કેમ છો? વેલકમ. ઓમ એજ્યુકેશન તરફથી હું મનન સોની આજના આપણા લેક્ચરમાં તમને વેલકમ કરું છું. અગાઉ આપણે ટોપિક સ્ટાન્ડર્ડ 10 બહુપદીઓના 2 લેક્ચરમાં ચર્ચા કરેલી છે. લેક્ચર નંબર 3માં અગાઉની ચર્ચાથી આપણે કન્ટિન્યુ કરીશું. તમે જો લાસ્ટ વિડીયો એકદમ ધ્યાનથી જોયો હશે તો એનો એન્ડ સહેજ યાદ કરો. અગાઉ આપણે આ લેક્ચરની અંદર ત્યાં અટક્યા હતા કે બહુપદીની ઘાત અને બહુપદીનો જે આલેખ આપણને મળ્યો એ આલેખ માં તમને જે કોઈ વક્ર મળે કે પછી સુરેખા મળે. 2 મુદ્દાની આપણે વાત કરી હતી કે સુરેખ બહુપદીમાં આલેખ મળશે સુરેખા, અને દ્વિઘાત બહુપદીની ચર્ચા કરી હતી તેમાં આલેખ આપણને કયો મળ્યો હતો? વક્ર. કયા પ્રકારનો? યસ, પરવલય. તો એ ઉપરથી આપણે એટલું જોયું હતું કે બહુપદીની ઘાત 1 હોય એટલે કે બહુપદી સુરેખ હોય તો તેના આલેખમાં સુરેખા એ એક્સ અક્ષને કેટલા બિંદુએ છેદે? 1 બિંદુએ. તે જ મુજબ જે ઉદાહરણ આપણે જોયું હતું તેમાં બહુપદીની ઘાત જો 2 હોય તો તેનો વક્ર એટલે કે પરવલય તે એક્સ અક્ષને કેટલા બિંદુએ છેદતો હતો? 2 બિંદુએ. પણ હવે આપણે આની આગળની સચ્ચાઈને ચકાસવાની છે, સમજવાની છે. એટલું યાદ રાખજો કે સુરેખ બહુપદીનો આલેખ એ એક્સ અક્ષને હંમેશા 1 બિંદુએ છેદે જ તેવું જરૂરી નથી. વિચારો કે ક્યારેક કોઈક સુરેખા છે, એ સુરેખાનો આલેખ આપણને આ પ્રમાણે પણ મળે તો એનો અર્થ એવો છે કે અહીંયા જે કોઈ બહુપદી આવેલ છે p ઓફ x તે x અક્ષને કોઈ પણ બિંદુએ છેદતી નથી. માટે એનો અર્થ એમ થયો કે આ ઘાત આ સુરેખ બહુપદી એક ઘાત ધરાવતી હોવા છતાં તે x અક્ષને શું કામ બિંદુએ છેદતી નથી? હવે આનો સંબંધ એ કોઈક અન્ય વિગત સાથે છે. બહુપદી કેટલા વાસ્તવિક શૂન્યો ધરાવે? વાસ્તવિક શૂન્યો કહું છું હું, તેનો અર્થ એવો થયો કે અગાઉ તમે શીખી ગયા છો પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ, હોલ નંબર જેને આપણે કંઈ કહેતા હતા, Z એટલે કે પૂર્ણાંક સંખ્યાગણ, Q સમમેય સંખ્યાગણ, અને ત્યારબાદ આપણે લીધેલો R. R નો અર્થ છે વાસ્તવિક સંખ્યા. તો અહીં આ આલેખ આપણને આગાહી કરી આપે છે કે તમારી જે કોઈ બહુપદી હોય એ બહુપદીની ઘાત 1 હોય તો તે કેટલા વાસ્તવિક શૂન્યો ધરાવી શકે છે? 1. બહુપદીની ઘાત 2 હોય તો તે કેટલા વાસ્તવિક શૂન્યો ધરાવી શકે છે? 2. અને બહુપદીની ઘાત 3 હોય તો તે મહત્તમ, આ શબ્દ પર હું ભાર મૂકું છું, મહત્તમનો અર્થ એવો છે કે તે વધુમાં વધુ 3 વાસ્તવિક શૂન્યો ધરાવી શકે. એનો અર્થ એવો નથી કે 3 ઘાતવાળી બહુપદીનો આલેખ તે એક્સ અક્ષને 3 ભિન્ન બિંદુઓમાં છેદશે જ તેવું હંમેશા જરૂરી નથી. કેમ જરૂરી નથી? કેમ? કારણ કે અહીંયા જે આપણે આગાહી કરી છે તે આગાહી પ્રમાણે વધુમાં વધુ વાસ્તવિક શૂન્યો આટલા ધરાવી શકે. વધુમાં વધુનો અર્થ તેવો છે કે દ્વિઘાત બહુપદી 2 વાસ્તવિક શૂન્યો પણ ધરાવી શકે, 1 વાસ્તવિક શૂન્ય પણ ધરાવી શકે,
અને ક્યારેક એવી પણ કોઈક બહુપદી આવશે કે જે એક પણ વાસ્તવિક શૂન્ય કે બીજ ધરાવે નહીં. તો તેવી દ્વિઘાત બહુપદીનો આલેખ, આ આલેખ મેં દોરેલો છે સુરેખ બહુપદીનો. હવે હું આ એક જે સેમ્પલ આલેખ દોરી રહ્યો છું તે આલેખમાં તમે જુઓ કે પરવલય આકારનો જ આલેખ છે, પણ આ પરવલય એ એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતો નથી. તેનો અર્થ એવો થયો કે આપેલી બહુપદી દ્વિઘાત તો છે, પરંતુ એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતી ન હોવાથી તે બે નહીં, એક પણ નહીં, પરંતુ શૂન્ય વાસ્તવિક બીજ ધરાવે છે. શૂન્યનો અર્થ કે તે કોઈ વાસ્તવિક બીજ ધરાવશે નહીં. તેનો ઉકેલ તમે વાસ્તવિક સંખ્યામાં નહીં લાવી શકો. હવે તમને એવું થાય કે સર આ વાસ્તવિક સંખ્યા તો અમે છેલ્લામાં છેલ્લી સંખ્યા ભણેલા કે સમય પછીની પણ સંખ્યાઓ કઈ તો અસમય સંખ્યાઓ. પણ જો આરમાં જવાબ નહીં મળે તો વળી પાછો કયો નવો સંખ્યાગણ? તો યાદ રાખજો કે અત્યારે તમારે હાલ સ્ટાન્ડર્ડ 10 પૂરતું એવી સંખ્યાગણ ભણવામાં નથી, અભ્યાસક્રમમાં નથી, જેને તમારે અગાઉ ભવિષ્યમાં જે લોકો મેથેમેટિક્સ લેશે, સાયન્સ ફેકલ્ટીમાં જશે, તે લોકો આનું પરિચય મેળવશે. કોમ્પ્લેક્સ નંબર્સ એટલે કે આને કહેવામાં આવે છે સંકર સંખ્યાગણ. તો જે દ્વિઘાત બહુપદીનો ઉકેલ વાસ્તવિક નહીં મળે, ક્યારેક એવું પણ મળે કે તેનો ઉકેલ સંકર સંખ્યાગણમાં મળે, પણ એ તમારી એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન માટે કીધું. હાલ પૂરતું તમે એટલું યાદ રાખો કે તમારે ઘાતની ઉપરથી કેટલા વાસ્તવિક શૂન્યો મળે, કેટલા વાસ્તવિક શૂન્યો મળી શકે, મહત્તમ મળી શકે, તો એક ઘાતમાં એક વાસ્તવિક શૂન્ય, બે ઘાતમાં બે વાસ્તવિક શૂન્યો, ત્રણ ઘાતમાં ત્રણ. પણ આની અંદર એક વાત હું ભારપૂર્વક ઉમેરી રહ્યો છું કે વાસ્તવિક શૂન્યો જેટલી ઘાત હોય તેટલા કમ્પલસરી મળે જ તેમ જરૂરી નથી. તે મહત્તમ સંખ્યા દર્શાવે છે. વાસ્તવિક શૂન્યો તેનાથી ઓછા પણ મળી શકે. ચાલો અહીંયા એકદમ તમે ધ્યાનથી જુઓ. તમને જે મુદ્દો હમણાં મેં સમજ આપી, અહીંયા તમને એની પ્રત્યક્ષ સાબિતી મળી જશે. હવે p ઓફ x બરાબર x² વત્તા 1. આ કયા પ્રકારની બહુપદી છે? સુરેખ? નો, દ્વિઘાત. હવે આ બહુપદીની ઘાત જોઈ અને આપણું પ્રાથમિક અનુમાન એવું છે કે આ બહુપદી એ મહત્તમ કેટલા વાસ્તવિક શૂન્યો ધરાવે? 2. કેમ? શા માટે? કેમ કે તમે એવું જુઓ છો કે આ બહુપદીની મહત્તમ ઘાત 2 છે. તો એનો અર્થ કે ત્યાર પછી તમારા મગજમાં બીજું એક એવું પણ અનુમાન આવશે કે આલેખનો આકાર કેવા પ્રકારનો આવશે? વિચારો વિચારો. યસ, ચત્તો પરવલય, યુ શેપ. તો ત્યાર પછી તમારા મગજમાં એક ત્રીજું પણ અનુમાન આવવું જોઈએ કે જો આ દ્વિઘાત બહુપદી હોય તો આ બહુપદીનો આલેખ જે પરવલય શેપ હશે તે એક્સ અક્ષને બે બિંદુઓમાં છેદતો હશે તેવું તમારું અનુમાન છે. તમે એ અનુમાન કેવી રીતે લગાવ્યું? સિમ્પલ. કેમ કે તમે જુઓ છો કે સાહેબ બહુપદીની ઘાતને એક્સ અક્ષ સાથે છેદ સાથે સંબંધ છે, બહુપદીની ઘાતને તેના વાસ્તવિક શૂન્યો સાથે સંબંધ છે. પણ મેં તમને છેલ્લે ભારપૂર્વક કીધું કે વાસ્તવિક શૂન્યોની આ વધુમાં વધુ સંખ્યા દર્શાવે છે. 2 હોવ એનો અર્થ એવો નથી કે બહુપદી 2 વાસ્તવિક શૂન્યો ધરાવશે જ. ચાલો આપણે ચેક કરીએ. આલેખ દોરવા માટે સૌ પ્રથમ આપણે અગાઉ આ યુક્તિ શીખી ગયા છે. એક્સ યામની ઉપર પસંદ કરવાની છે એક્સની વેલ્યુ અને વાય યામની ઉપર જે વેલ્યુ આવશે તે કિંમતો લેવાની છે આપણે p ઓફ x ની કિંમત. ખૂબ સહેલું છે. ધારો કે x ની કિંમત આપણે પસંદ કરીશું 1.
તો આ એક મૂકો બહુપદીમાં, 1 નો વર્ગ 1 વત્તા 1 માટે p ઓફ x નું મૂલ્ય થશે 2. હવે હું x નું મૂલ્ય પસંદ કરું છું ઋણ 1. ઋણ 1 નો વર્ગ એ -1 ના થાય, ઋણ 1 ના થાય, બેકી ઘાત હોવાથી +1 જ મળશે અને 1 વત્તા 1 બરાબર કેટલા મળ્યા? 2. હવે કોઈ એવું વિચારે કે મારે x નું મૂલ્ય પસંદ કરવું છે 0. ઓકે, ચલો 0 નો વર્ગ થયો 0 વત્તા 1 બરાબર 1. અહીં આ 3 બિંદુઓ દ્વારા તમે ખૂબ સહેલાઈથી એક નિર્ણયની ઉપર આવી શકશો. પ્રથમ બિંદુ 1 2. ચલો કયા ચરણમાં આવવું જોઈએ? ઓકે, પ્રથમ ચરણમાં x યામ 1 અને y યામ 2. તો x યામ 1 અને y યામ 2, તો મારું ડોટ ક્યાં મળવું જોઈએ? યસ, કરેક્ટ. બીજું બિંદુ હું પસંદ કરીશ ઋણ 1 અને 2. x અક્ષની ઉપર -1 અહીંયા છે અને 2, તો એનો અર્થ કે આપણું બીજું બિંદુ મળ્યું આપણને અહીંયા. ત્રીજું એક બિંદુ પણ અહીં આપેલું છે, x યામ 0 અને y યામ 1. x યામ 0 અને y યામ 1. 3 બિંદુઓ આમ તો આ આલેખનો અભ્યાસ માટે ઘણા પૂરતા છે, પણ હજુ ચોકસાઈ માટે હું બીજા 2 બિંદુઓ તમારા માટે રજૂ કરી રહ્યો છું. 2 અને -2 -2. 2 નો વર્ગ 4, 4 વત્તા 1 5, તો 2 5. પ્રથમ ચરણમાં આપણને એક બિંદુ મળ્યું જેનો x યામ 2 અને જેનો y યામ મળે છે આપણને 5. તો 2 5 બિંદુ મળ્યું આપણને પ્રથમ ચરણમાં. અને તે જ રીતે હવે x યામ તરીકે મૂકવાના છે -2, પણ y યામ કેટલો? તો -2 નો વર્ગ એટલે કેટલો થશે? -4 ને? નો, +4. 4 વત્તા 1 જવાબ થયો કેટલો? 5. હવે આ બિંદુ એ કયા ચરણમાં મળવું જોઈએ વિચારો? જેનો x યામ માઇનસ હોય તે અને y યામ પ્લસ. ઓકે, વેરી ગુડ. તો -2 અને 5 આ બિંદુ મળ્યું આપણને દ્વિતીય ચરણમાં. તમામ બિંદુઓને જોડો તો ધ્યાનપૂર્વક તમારું જે અનુમાન હતું એ અનુમાન સાચું છે કે આલેખ કેવો મળશે? યુ આકાર, એટલે કે પર્વલય. કેવો પર્વલય? ચત્તો પર્વલય કે ઊંધો પર્વલય? ચત્તો પર્વલય. પણ તમે એક વસ્તુ જુઓ, આપણું છેલ્લું અનુમાન અહીંયા ખોટું પડ્યું કે આપેલો પર્વલય એ x અક્ષને એક પણ બિંદુ પાસે છેદતો નથી. તેનો અર્થ એવો થયો કે હવે તમને જે ધારણા હતી એમાં વધારે ચોકસાઈથી તમે પહોંચી ગયા. તમે વધારે પરફેક્શનથી કહી શકો છો કે જે બહુપદીની મહત્તમ ઘાત 2 છે તેના વધુમાં વધુ શૂન્યો, વાસ્તવિક શૂન્યો 2 મળશે તેવું એક અનુમાન છે. પણ ક્યારેક એવું પણ મળે છે કે તમને કોઈક દ્વિઘાત બહુપદી એવી પણ મળશે કે જેના એક પણ વાસ્તવિક શૂન્યો નહીં મળે. આ બહુપદીના વાસ્તવિક શૂન્યો મળશે નહીં. વેરી ગુડ. તેવું જ આપણે આ એક બહુપદી માટે પણ આજે ચેક કરીશું. હવે તમે જુઓ કે p ઓફ x બરાબર x ઘન. અગાઉની જેમ ફરી પાછા તમારા મગજમાં અનુમાન આવવા જોઈએ. ઘાતને જોઈને તમારા મગજમાં પ્રથમ વિચાર શું આવે છે? વિચારો. બહુપદીના કેટલા વાસ્તવિક શૂન્ય હશે? મહત્તમ 3. કેમ એવું? કેમ કે ઘાત કેટલી છે? 3. હવે આપણે સુરેખ બહુપદીનો આલેખ સુરેખા મળે અને દ્વિઘાત બહુપદીનો આલેખ એ પર્વલય મળે. પણ હવે તમને એક નવી વસ્તુ પણ જાણવા મળશે કે ત્રિઘાત બહુપદીનો આલેખ એના વિશે કેવો, એનો આકાર કેવો હશે? ચાલો આપણે ચેક કરીશું. સૌ પ્રથમ તો
એક્સ યામ અને વાય યામ. એક્સ યામમાં હવે મારે વારંવાર રિપીટ કરવાની જરૂર નહીં પડે. એક્સ યામમાં પસંદ કરવાની છે તમારે એક્સની કિંમત અને વાય યામ તરીકે તમારે મળશે પી ઓફ એક્સ. કોઈ પણ 3 કિંમત તમે પસંદ કરો જે તમને ગણતરીમાં ઇઝીથી તમે કાઉન્ટ કરી શકો. ધારો કે હું પસંદ કરું છું અહીંયા -2, -1, 0, 1 અને 2. જો તમારી કિંમત લીધા પછી એવું જણાય કે આલેખની રેન્જની બહાર જાય છે તો તમે તે વેલ્યુ આલેખમાં નહીં સમાવો તો પણ ચાલશે. આ એક ગણતરી માટે જ છે. સૌ પ્રથમ આપણે લઈએ -2. ઋણ 2 નો ઘન. વિચારો, 2 તારી 6 થાય. નો -2 નો ઘન થશે કેટલો? 2 દુ 4 દુ 8. હવે અહીંયા તમારે એટલું યાદ રાખવાનું છે કે જ્યારે પણ આધારમાં ઋણ સંખ્યા હોય અને ઘાતાંકમાં એકી સંખ્યા હોય ત્યારે જવાબ આવશે ઋણમાં. આ બેકી ઘાતનો નિયમ લાગુ પડ્યો, અહીંયા એકી ઘાતનો નિયમ લાગુ પડ્યો. એકી ઘાતનો નિયમ આમ તો તમે સ્ટાન્ડર્ડ 7 થી શીખ્યા છો, પણ ઘણીવાર ઘણા બાળકો ઉતાવળમાં ભૂલ કરતા હોય છે, તો નહીં કરવાની. એમાં હું એક નિયમ રિપીટ કરીને આગળ વધું કે જ્યારે ઘાતાંકમાં એકી સંખ્યા હોય તો જવાબ ધન મળશે કે ઋણ મળશે તેનો આધાર એ આધારમાં રહેલી સંખ્યા પર છે. જો તમારા ઘાત સ્વરૂપમાં આધાર ધન તો જવાબ ધન, ઘાત સ્વરૂપમાં આધાર ઋણ ત્યારે જવાબ થશે ઋણ એટલે કે નેગેટિવ. બધાને સમજ પડી કે? ચાલો. ઋણ 1 નો ઘન. નિયમ મુજબ 1 નો ઘન 1, પરંતુ આધારમાં ઋણ સંખ્યા છે, ઘાત એકી છે, માટે જવાબ થશે તેનો -1. 0 નો ઘન બરાબર સિમ્પલ 0. 1 નો ઘન 1 અને આ ધન 2 છે, 2 નો ઘન બનશે 8. હવે જો આ 2 નો ઘન જે છે એ -8 ના મળે, કેમ કે તમારો આધાર પોઝિટિવ છે. તો -2 -8 2 8. આ પેર એવી છે કે જે અત્યારે મેં જે અહીંયા બોર્ડ ઉપર આલેખ દોરેલો છે તેની રેન્જમાં આવે એવા નથી. પણ હા, મને એ સિવાયના 3 બિંદુઓ પણ ચોકસાઈથી આલેખ આપી શકે તેમ છે, માટે આ બિંદુઓ હાલ આ આલેખમાં નહીં દોરીએ તો ચાલશે. જ્યારે તમે નોટબુકમાં પ્રેક્ટિસ કરો ત્યારે તમે દોરી શકો છો. સૌ પ્રથમ લઈશું -1 -1, જેનો એક્સ યામ ઋણ 1 અને જેનો વાય યામ પણ ઋણ 1. એટલે આ બિંદુઓનું સંગમ થશે અહીંયા, તો એ મળશે તમને તૃતીય ચરણમાં. ત્યાર પછી 0 0, તો આ બિંદુ મળ્યું તમને બરાબર ઉગમ બિંદુ પાસે. અને 1 1, એટલે આ બિંદુ એ આપણને મળે છે અહીં પ્રથમ ચરણમાં. હવે તમે ધ્યાનથી જુઓ કે ફક્ત 3 બિંદુઓ લાવશો તો આ 3 બિંદુઓના આધારે આપણને સુરેખા દોરવાની ઈચ્છા થઈ જાય. હવે તમે જુઓ કે આ ત્રિઘાત છે, તો તેનો આલેખ કદાપી તમને સુરેખા તો નહીં મળે. તો એના માટે હવે આ આલેખની રેન્જ કરી અને આ 2 બિંદુઓ પણ મૂકવા જરૂરી થઈ ગયા. હવે તમને સમજ પડી કે મેં તમને આજથી પહેલાં સેકન્ડ લેક્ચરમાં મેં તમને આ ટોપિક કીધેલો કે ક્યારેક અમુક આલેખ 3 બિંદુઓથી પણ મળશે અને સાચા મળશે, પણ ક્યારેક કેટલાક આલેખ એવા હશે જેની ચોકસાઈ માટે તમારે 3 થી વધારે બિંદુઓ લાવવા જ પડશે. હું અહીંયા અનુમાનને આધારે પણ જઈ શકું તેમ છું, તમે પણ સમજો તેમ છો, કેમ કે આ સ્ટાન્ડર્ડ 9 નો ટોપિક છે. -2 અને -8, જેનો એક્સ યામ બનશે -2 અને વાય યામ બનશે -8. તો તમે જુઓ કે આ બિંદુ બાદ ત્યાર પછીનું બિંદુ એ એકાએક આ તરફ વળાંક લઈ લે છે. તે જ રીતે છેલ્લું બિંદુ જુઓ, છેલ્લું એટલે આના પછી તો અસંખ્ય બિંદુઓ મળશે, પણ મેં જે લીધા છે તેમાં છેલ્લું બિંદુ 2 8. 2 8 એટલે જેનો એક્સ યામ +2 અને વાય યામ +8.
એ લગભગ હું આ સ્કેલને જો લાંબો કરી શકું, અત્યારે મારી પાસે લિમિટેડ છે સ્કેલ, તમારી નોટબુકમાં આવી શકે તેમ છે, તો 2, 8 એ બિંદુ આ આલેખમાં આ તરફ સીધમાં જશે. અને હવે આ બંને પડખાઓને જો હું જોડી દઉં તો યસ, હું હવે આને જરા ઘૂંટી અને રિપીટ કરી રહ્યો છું. ત્રિઘાત બહુપદીનો જે આલેખ મળ્યો એનો આકાર નથી સુરેખા કે નથી પરવલય. આ જે શેપ છે એને મોટે ભાગે હું બાળકોને કહેતો હોઉં છું એક નોંધ માટે, યાદગીરી, તમને મગજમાં અમુક હિન્ટ આપવી પડે એવું છે. આ વસ્તુ પહેલાં જેવું છે, કેમિસ્ટ્રીમાં આવે છે તેમ N2CO3 Na2CO3, યસ, એના જેવું. તો હવે તમે જુઓ કે ત્રિઘાત બહુપદીનો આલેખ, એના માટે હું હંમેશા કહું છું કે તમે ટ અને ડ યાદ રાખો. હવે ડ અને ટ એટલે તમે પાછા ગુજરાતીના એવું ન કહો સાહેબ અમે તો ડ અને ટ અમે તો આવું જ કરીએ છીએ, એવું નથી. આ એક યાદગીરી માટે, સમજૂતી માટે છે. કેમ કે મોટે ભાગે ત્રિઘાત બહુપદીનો જે વક્ર છે એ એસ ચત્તો અથવા તો એસ ઊંધો, એટલે કે ગુજરાતીમાં કહીએ તો ડ અને ટ શેપનો તમારો એક વળાંક લેશે. તો આની પરથી તમારા મગજમાં એક ભેદ સ્પષ્ટ થઈ ગયો હવે તો, કે સુરેખ બહુપદીનો આલેખ એ કેવો મળશે? સુરેખા. દ્વિઘાતનો એ મળશે તમને પરવલય આકારનો. હવે એ પરવલય જે છે અહીંયા મળે છે ચત્તો પરવલય. તો સાથે હું તમને અત્યારે બીજી ખૂબ મહત્વની વાત કરી દઉં છું, જે તમે ખાસ નોંધી રાખજો. કેટલીક વાર P of X જો દ્વિઘાત બહુપદી હશે તો તેનો આલેખ તમને ઊંધો પરવલય પણ મળે. પણ ક્યારે? તો ધ્યાન આપજો. એના માટે હું એક એક્ઝામ્પલ તમને આપી રહ્યો છું. તમે નોટબુકમાં દોરશો એવો મને વિશ્વાસ છે, તમે પ્લીઝ ટ્રાય કરજો. P of X બરાબર -x² + 3. આ બહુપદીનો આલેખ તમે દોરશો એ ડેફિનેટલી ઊંધા યુ આકારનો, એટલે કે ઊંધો પરવલય આવશે. તો તમે ભેદ સમજો. આ અને આ બંનેમાં ભેદ તમને જોવા મળે છે x વર્ગની આગળની નિશાની. જો x વર્ગનો સહગુણક ધન હશે તો દ્વિઘાત બહુપદીનો આલેખ ચત્તો પરવલય, અને ઊંધો ક્યારે મળે? ઊંધો પરવલય. ક્લિયર? ચલો બોલી દઉં છું કે જ્યારે પણ x વર્ગનો સહગુણક ઋણ હશે ત્યારે તેવી દ્વિઘાત બહુપદીનો આલેખ, હું એક એક્ઝામ્પલ માટે દોરું છું, ઊંધા પરવલય જેવો મળશે તમને. તે જ રીતે હવે ત્રીજી નોંધ મગજમાં નોંધી રાખો. તમે જરૂર પડે તો ચોપડામાં બધી ટિપ્સ નોંધી રાખો. તમારા ટૂંકા માર્ક્સને ડેફિનેટલી આ તમે નહીં ગુમાવો. આ બધી નોંધ એવી છે જે ચોપડીના ખૂણે ખાંચરેથી વીણીને પણ તમારા ધ્યાનમાં ના આવે. અને એ ઘાત 3 ઘાતવાળાની આપણે સમજૂતી છે કે ત્રિઘાત બહુપદીનો આલેખ એ આ પ્રકારનો એક વક્ર છે કે જે તમને ઊંધો S અથવા ચત્તો S. હવે એ તમે જુઓ તો ઘાત 3 છે. અનુમાન આપણે એવું લગાવેલું કે 3 વાસ્તવિક શૂન્ય હોવા જોઈએ, પણ હકીકતમાં ઘાત 3 હોવા છતાં પણ આપેલ બહુપદી P of X નો આલેખ x અક્ષને માત્ર એક જ બિંદુએ છેદે છે. તેનો અર્થ એવો થયો કે બહુપદીની ઘાત ભલે 3 છે પણ એ વાસ્તવિક શૂન્ય ફક્ત કેટલા ધરાવશે? 1 અને માત્ર 1 જ. તો હવે આજના ટોપિકમાં હું એક વાક્યમાં તમને કન્ક્લુઝન જણાવું કે કોઈ પણ બહુપદી વધુમાં વધુ તેની મહત્તમ ઘાત જેટલા વાસ્તવિક શૂન્યો ધરાવી શકે, પરંતુ તેના ખરેખર વાસ્તવિક શૂન્યો કેટલા મળે તો એ શોધવા માટેની 2 રીતો છે. એક રીત છે આલેખ દ્વારા, અને બીજી રીત છે એ આના પછીના લેક્ચરમાં હું એ ચર્ચા કરવાનો છું, તે છે અવયવ પાડી અને બહુપદીના બીજ શોધવાની રીત. હવે એ ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ કે આલેખના x અક્ષ પર જેટલા છેદબિંદુ મળશે તેટલા જ વાસ્તવિક શૂન્યો મળશે. હવે લેક્ચરનો હું એન્ડ આપું તે પહેલાં બીજી પણ એક વાત તમને અગત્યની જણાવું કે બહુપદી વિશે ઘણું ડિટેલમાં જાણવું જરૂરી છે.
માટે આ ટોપિક્સની આપણે ઊંડાણપૂર્વક ચર્ચા કરી. પરંતુ તમારા માટે એક સારા સમાચાર, એક મહેનતમાં બહુ લોડ ના પડે એક સમાચાર એવા પણ છે કે અગાઉ આલેખ એ સ્ટાન્ડર્ડ 9માં આવી ગયેલા હોવાથી 10માના સિલેબસની અંદર આલેખની મદદથી બહુપદીના વાસ્તવિક શૂન્ય શોધવાની રીત એ તમે ચોપડીમાં પણ એક નોંધ લખેલી જોવા મળશે કે અભ્યાસક્રમમાં પરીક્ષાલક્ષી મુદ્દો નથી. આ મેં ડેફિનેટલી તમને આ 2 લેક્ચર સુધી એની સમજૂતી આપી, કેમ કે બહુપદી વિશે સાચો તમારું જે સમજ છે, સાચી સમજ તે જાણવી ખૂબ જરૂરી છે. અને આ લેક્ચર જે છે એ બહુપદીનો ઘણો પરફેક્ટ પાયો છે, તમે તેને રેડી કરી દો. આના પછીના લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે બહુપદીના હવે આપણે એવા ટોપિક પર જવાના છે જે ડેફિનેટલી તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી છે. અને ફરી એકવાર કહું છું, આ જાણકારી એ પરીક્ષાલક્ષી નથી, પણ હા, બહુપદીમાં આગળના ટોપિકને સમજવા માટે આ માહિતી વગર નહીં ચાલે. તો આપણે સૌ ફરીવાર નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ. ત્યાં સુધી બધા તૈયારી કરો અને વાંચન કરો. બાય.